શેના માટે તમે અત્યારે હડતાલ ઉપર બેઠા છો? આજનો કાર્યક્રમ અમારો રેલી કાઢવાનો છે. અમારા સરકારને છેલ્લા 14 તારીખથી અમે હડતાલ ઉપર છે. અમારી મુખ્ય બે જ માંગણી છે: સમાન કામ, સમાન વેતન. જ્યાં લગન અમારી આ બે માંગણી પૂરી નહીં થાય ત્યાં લગન અમે કામથી દૂર રહીશું અને હડતાલ પર રહીશું. અચ્છા, આમાં કયા કયા વિભાગના? આમાં તમામ વિભાગના કર્મચારી જે આઉટસોર્સિંગ છે, કરાર આધારિત છે, રોજમદાર છે, તમામ કચેરીના કર્મચારી આમાં જોડાયેલા છે. પછી તાલુકા પંચાયત હોય કે જેટકો હોય, તમામ વિકાસને લગતી જે કાર્ય યોજનાઓ છે સરકારની, એ આમાં જોડાયેલા છે. અત્યારે આ બધા લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે કે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ, રોજમદાર, આઉટસોર્સિંગથી ભરતી કરેલા જે કંપની છે એના તમામ કર્મચારી અહીં હાજર છે અત્યારે. હવે શું તમારે આગળનું? અમારી મુખ્ય બે જ માંગણી છે. જ્યાં લગ્ન અમારી માંગણી છે સમાન કામ, સમાન વેતન, એ પૂર્ણ નહીં થાય ત્યાં લગ્ન અમે બધા આંદોલન ઉપર રહીશું અને કામ પર નહીં જઈએ. હવે અહીંયા કેટલા દિવસ માટે સાવરકુંડલા? આજે આવા જ રીતે બધા તાલુકામાં અલગ અલગ રીતે અમે રેલી કાઢવાના છે. આજે અહીંયા છે, કાલે બીજા તાલુકામાં, પછી ડિસ્ટ્રિક્ટમાં અમે દરરોજ બેસવાના છે. અમે છેલ્લી 14 તારીખથી તો બેઠા છીએ આવી રીતે, અને જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી સતત આવી રીતના જ સાથે મળી અને લડતા રહીશું. એવી અમારી બે માંગ છે: સમાન કામ અને સમાન જોબ સિક્યોરિટી. જ્યાં સુધી એ અમને નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસશું અને તાલુકે જાશું અને અમારી જે માંગણી છે.